રાજ્યમાં નશાના કારોબારીઓ બેફામ બન્યા છે. એક તરફ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે અને મુંબઈ પોલીસે આવીને ગુજરાતમાં રેડ પાડવી પડી છે, તો બીજી તરફ કપાસ અને તુવેરના ખેતરોમાં અનાજ નહીં પણ કરોડો રૂપિયાનો ગાંજો ઉગાડવામાં આવી રહ્યો છે. આજે નશાના બે મોટા નેટવર્કની વાત કરીશું, જેણે ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. સૌથી પહેલો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાંથી. સ્થાનિક પોલીસની નાક નીચે કરોડો રૂપિયાનું ડ્રગ્સ નેટવર્ક ધમધમી રહ્યું હતું, પણ આપણી પોલીસ ઊંઘતી રહી. મુંબઈ પોલીસે મુંબઈની એક હોટલમાંથી નર્મદાના બે શંકાસ્પદ શખ્સોને ડ્રગ્સ સાથે દબોચી લીધા હતા અને જ્યારે તેમની કડક પૂછપરછ થઈ ત્યારે તેના સીધા તાર વરખડ ગામના એક બંધ મકાન સાથે જોડાયેલા મળ્યા. મહારાષ્ટ્ર પોલીસે સમય બગાડ્યા વગર સીધા ગુજરાત સરહદમાં પ્રવેશીને વરખડ ગામની ચારે તરફથી સીલ કરી દીધું હતું અને ત્યાંથી કરોડો રૂપિયાના કિંમતનો નશાકારક પદાર્થનો મોટો જથ્થો જપ્ત કરી લીધો હતો. હવે મોટો સવાલ એ થાય છે કે જે ડ્રગ્સની ભાળ મેળવવા મુંબઈ પોલીસ સેંકડો કિલોમીટર દૂરથી દોડીને આવી તેની ખબર આપણા સ્થાનિક પોલીસને કેમ ન પડી? નશાનો આ કાળો કારોબાર માત્ર બંધ મકાન પૂરતું સીમિત નથી, પણ હવે તે ખેતરો સુધી પહોંચી ગયો છે. છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તારના કોલિયાથાર ગામે એસઓજી પોલીસને એક મોટી સફળતા મળી છે. અહીં કપાસ અને તુવેરના પાકની આડમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય ગાંજાની ખેતી થતી હતી. પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને ખેતરમાંથી નાના મોટા નહીં પણ પૂરા 508 લીલાછમ ગાંજાના છોડ જપ્ત કર્યા છે, જેનું વજન 156 કિલોગ્રામ જેટલું થાય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં મુદ્દામાલની કિંમત અંદાજે 78,15,000 રૂપિયા છે. આ ગુનામાં ખેતરના માલિક ઉદલિયાભાઈ ભજરાભાઈ રાઠવા પર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બંને ઘટનાઓ સાબિત કરે છે કે નશાના સોદાગરો આપણા ગુજરાતના ભવિષ્યને, આપણા બાળકોને બરબાદ કરવા માટે કેવા ભયાનક કાવતરા ઘડી રહ્યા છે. જો બહારના રાજ્યની પોલીસ આવીને આ નેટવર્ક ન તોડે તો શું આપણી સિસ્ટમ ભરોસાપાત્ર છે? આવી ઘોર બેદરકારી સામે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં તમારો આક્રોશ ચોક્કસથી જણાવો.